Okay? So here in first numerical we have to use this equation P1 V1 is equal to P2 V2. Okay, or P1 upon P2 is equal to V2 upon V1. કોઈ પણ ઇક્વેશન બધા એક જ છે અને એનું મોડિફિકેશન અલગ છે. ઓકે, સો P2 is equal to આપણે શું ફાઇન્ડ કરવાનું છે P2. ઓકે, સો P2 is equal to P1 P1 V1 upon V2. okay, P1 V1 upon V2. Okay, put the value. Calculator હોય તો લઈને બેસજો. So 1 into 500 divided by 200. So 5 divided by 2, that is 2.5 bar. So the minimum pressure required to compress that gas is 2.5 bar. Okay, તો અહીંયા 5.1 ની સાઈડમાં 2.5 બાર અને ઇક્વેશન આ ઇક્વેશન યુઝ કરવાનું છે અને એનો આન્સર લખી દેજો ટેક્સ્ટ બુકમાં, તો પછી તમને ખબર પડે સોલ્વ કરતા. સેકન્ડ ઇઝ a vessel of 120 ml capacity contain certain amount of gas at 35 degrees Celsius and 1.25 bar pressure. The gas transferred to another vessel of volume 180 ml at 35 degrees Celsius. Okay, what will be its pressure? Here also same equation P1 V1 P2 V2. P1 is 1.2, V1 is 120 ml, P2 we have to find, V2 is 180 ml, temperature is constant. Okay, so P1 V1 is equal to P2 V2, so P2 is equal to P1 V1 upon V2. Okay, so 1.2 into 180, આમાં ઇક્વેશન આ શું છે 1.2 શું છે P1, 120 શું છે V1, V2 શું છે 180. ઓકે, તો આ ઇક્વેશનમાં 1.2 into 120 divided by 180. Okay, so we will get 1.2 120, so 1.2 divided by 1.8 into 1.2. Okay, so 9 0.8. 0.8, yes, 0.8 is the answer. કોઈને ડાઉટ છે 5.1 5.2 માં? હેલો, ક્વેશ્ચન હોય તો No, પૂછી sir, લેજો. no doubts. ઓકે, okay, third one is using the equation ideal gas equation PV is equal to NRD, so that at a given temperature density of a gas is proportional to pressure. આ વસ્તુ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે પહેલા ઇક્વેશન હવે આનું સોલ્વ કરાવું છું. જો અહીંયા સાઈડમાં ઓકે અહીંયા ધ્યાન આપજો. સો આપણે શું યુઝ કરવાનું શું છે તો આઈડિયલ ગેસ ઇક્વેશન. ઓકે, થોડું હેન્ડ રાઇટિંગ એ થશે, મોબાઈલ નહીં લેપટોપમાં એ કરું છું એટલે થોડું તો ધ્યાન રાખજો. પહેલા ઇક્વેશન આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. આઈડિયલ ગેસ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે મેં જે પેલું તમને ઇક્વેશન આપણે ટેક્સ્ટ બુકમાં કર્યું હતું ને કે n ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું વેટ અપોન M by M. યસ માસ બાય. તો હવે એ રીતે એરેન્જ કરું તો p કઈ સાઈડ આવી જવાનો આ સાઈડ, p અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ N upon V. n અપોન v ની જગ્યાએ હું લખી શકું સ્મોલ m અપોન v અને ઇન્ટુ મોલિક્યુલર માસ અપોન એ કર્યું છે અહીં તો 1 અપોન કેપિટલ એમ હશે મોલિક્યુલર માસ. વેટ અપોન મોલિક્યુલર વેટ કરી દીધું મેં મોલ્સનું, n ની જગ્યાએ મેં શું એડ કર્યું તો m અપોન સ્મોલ m અપોન કેપિટલ એમ. મોલ્સનું ડેફિનેશન ઇક્વેશન શું છે કે ગિવન માસ અપોન મોલિક્યુલર માસ. હવે માસ અપોન વોલ્યુમ શું છે ડેન્સિટી. આ m ને આ સાઈડ લઈ જાઉં તો શું થશે implies that આ equation see p into m
upon RT. Okay, is equal to D. અહીંયા સુધી કોઈને ડાઉટ છે આ ઇક્વેશન મેં લાવ્યો ત્યાં સુધી? No, sir. Okay, density is equal to molecular mass upon RT into P. Okay, now molecular mass કોઈ પણ હાઇડ્રોજનનું molecular mass ચેન્જ થાય કોઈ દિવસ? ના થાય. તો આ વેલ્યુ કોન્સ્ટન્ટ છે. ઓકે, ટેમ્પરેચર અહીં શું કહ્યું છે? ઓલરેડી કોન્સ્ટન્ટ કહી દીધું. વર્ડ જોવો કે એટ એ ગિવન ટેમ્પરેચર મીન્સ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. આપે જે આપેલું છે એ જ ટેમ્પરેચર માટે, તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, તો આ પણ કોન્સ્ટન્ટ. ગેસ કોન્સ્ટન્ટ ઓલરેડી કોન્સ્ટન્ટ છે, તો P ઇઝ ઇક્વલ ટુ ડી જોડે આ કોન્સ્ટન્ટ આવ્યો. તો કોન્સ્ટન્ટ રિમૂવ કરું તો કઈ સાઇન આવે? પ્રોપોર્શનાલિટી સાઇન આવે. પ્રોપોર્શનાલિટી સાઇન રિમૂવ કરવી હોય તો કોન્સ્ટન્ટ એડ કરવો પડે, અને કોન્સ્ટન્ટ રિમૂવ કરું તો પ્રોપોર્શનાલિટી સાઇન આવી ગઈ. તો આ ઇક્વેશન પરથી તમારે લખવાનું કે હિયર ઇન ઇક્વેશન જે પણ નંબર આવ્યો હોય 1 2 3, ઓકે, molecular mass gas R, value of M, R and T is constant. So from equation this we can say that at given temperature pressure is proportional to density, or density is proportional to pressure, partial pressure. Okay, ઓકે, આટલા ત્રણ ને એમાં તો તમારું સોલ્યુશન આવી જશે. ઓકે, છે કોઈને ડાઉટ? થર્ડમાં અહીંયાથી ચાલુ કરવાનું આઈડિયલ ગેસ ઇક્વેશનમાં. તો આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રિમૂવ કરી દઉં કે લખવું છે જોડે? યસ સર, રિમૂવ કરી દો, લખી દીધું. લખી દીધું. ઓકે, તો ખાલી આ ઇક્વેશન 3 ઇક્વેશન જ લખવાના છે, એના પરથી તમને ખબર પડી જશે. ઓકે, એના વર્ડિંગ જે કરવાનું એ તમારે કરવાનું કે સોલ્વ સ્ટાર્ટ કરો ને એટલે કહેવાનું કે આઈડિયલ ગેસ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, વેર પી ઇઝ અ પ્રેશર, વી વોલ્યુમ, એન મોલ્સ, આર ગેસ કોન્સ્ટન્ટ, ટી ટેમ્પરેચર. ઓકે, પછી તમારે રીઅરેન્જિંગ ઇક્વેશન ધીસ વન લખવાનું, પી અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ 1 n upon v, બટ n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m અપોન m. તો એની વેલ્યુ મૂકવાની, પછી પાછું રીઅરેન્જ કરવાનું, પછી પ્રપોર્શનાલિટી. એટલે શું, તમારે 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો થોડું વર્ડિંગ અંદર એડ કરતું જવાનું કે કેવી રીતે. ડાયરેક્ટ આપણે એ નહીં, આ તો ખાલી તમને એક્સપ્લેનેશન કરું છું કે આ રીતે તમારેથી સોલ્વ કરવાનું છે. ઓકે, તમારે અંદર વર્ડ્સ તો યુઝ કરવાના. Okay, next is 1 minute. 5.4. At 0 degrees Celsius, density of certain oxide of gas at 2 bar is same as that of nitrogen at 5 bar. What is the molecular mass of oxide? Okay, so density નું equation આપણે જોયું. આપણે density is equal to આગળ જે યુઝ કર્યું ને, Mass by volume. નહીં, આપણે આઈડિયલ ગેસ ઇક્વેશન નું જે ડેન્સિટી નું એ કર્યું, તો D is equal to શું થતું હતું? D is equal to P into capital M. P into capital M upon RT. Yes, very good. P upon capital M into RT. Okay, તો આ ઇક્વેશન છે ઓલરેડી આપણી પાસે. ઓકે, નાઉ ડેન્સિટી ઓફ ઓક્સાઇડ D1 આપણી જોડે બે વસ્તુ આપેલું છે. કોણ? તો એક ડાયનાઇટ્રોજન આપેલો છે અને એક કોઈ ઓક્સાઇડ આપેલું છે જેનું આપણે કશું ખબર નહીં. તો D1 ઇઝ ઇક્વલ ટુ M1P1. ઓકે, P1 અલગ હોય, M1 પણ અલગ હોય. તો ઓકે, RT તો કોન્સ્ટન્ટ છે, સેમ હોવાનું. D2 ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન માટે P2 M2, કેમ કે પ્રેશર પણ નાઇટ્રોજન નું અલગ હોય, મોલિક્યુલર માસ પણ નાઇટ્રોજન નું અલગ હોય. ઓકે, પણ જે ટેમ્પરેચર અને ગેસ કોન્સ્ટન્ટ છે એ કેવો હશે? સેમ. ઓકે, તો આ આપણે બે ઇક્વેશન મળી ગયા. ઓકે, નાઉ
ક્વેશ્ચન શું છે જો 5.4 at 0 degrees Celsius density of certain oxide of gas at 2 bar is same as that of nitrogen, means D1 is equal to D2. okay, D1 is equal to D2 already કહ્યું છે આપણે ઇક્વેશનમાં 0 ડિગ્રી સેલ્સિયસ છે તો આપણે આ બંનેને ઇક્વલાઇઝ કરી દેવાના કે P1 M1 is equal to RT upon is equal to P2 M2 into RT. તો ઇક્વેશન 1 અને 2 ને હું આ રીતે લખી શકું એકોર્ડિંગ ટુ ક્વેશ્ચનમાં જે રીતે આપણે કન્ડિશન આપેલી કે 0 ડિગ્રી સેલ્સિયસે આ બંને કેવા છે D1 is equal to D2. તમારે લખવાનું કે 0 ડિગ્રી સેલ્સિયસ D1 is equal to D2. Therefore, we can say P1 M1 upon RT is equal to P2 M2 upon RT. તો બંને બાજુથી શું કેન્સલ આઉટ થાય? RT cancel. ઓકે, તો આપણું ઇક્વેશન શું રહેશે? ખાલી P1 M1 is equal to P2 M2 થાય. P2 M2. હવે જો આપણે શું ફાઇન્ડ કરવાનું, હવે ઇક્વેશન પર આવી જઈએ કે ડેન્સિટી ઓકે 2 બાર એન્ડ 5 બાર. 2 બાર કોણ છે? તો P1 છે, આપણે ઓક્સાઇડ નું પ્રેશર આપેલું છે. ઓકે, ડાયનાઇટ્રોજન નું P2 આપેલું છે ઓલરેડી. ઓકે, મોલિક્યુલર માસ M1 ફાઇન્ડ કરવાનું છે ઓક્સાઇડ નું. મોલિક્યુલર માસ ઓફ નાઇટ્રોજન કોઈ કહેશે કેટલું હશે? N2 નું મોલિક્યુલર માસ M2. ઓકે, P1 M1 is equal to P2 M2 આપણે ઇક્વેશન આવી ગયું. એની અંદર P1 P2 ઓલરેડી છે, M1 ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો M2 કોઈ કહેશે M2 કેટલું છે? મોલિક્યુલર માસ ઓફ ડાયનાઇટ્રોજન. આ ઇક્વેશન યુઝ કરવાનું, જલ્દી બોલો. ડાયનાઇટ્રોજન નું પછી મારે છે ને તમારે બધાને 50 ટાઈમ કે 100 ટાઈમ ના આપવું પડે હોમવર્ક. ઓકે, મોલિક્યુલર માસ કેટલી વાર કહ્યું છે કે 1 to 30 ના યાદ રાખવાના. ઓકે, નાઇટ્રોજન નું ના યાદ રહે તો 28.013 આપણે 28.013 જેવું આવે જ નહીં, ખાલી ક્લોરીન નું એકલું 35.5 યાદ રાખવાનું. 28. ઓકે, પાછળના પોઈન્ટ ના યાદ રહે એનું ટેન્શન ના લેશો. ઓકે, 1.0008 નહીં, હાઇડ્રોજન એટલે 1. ઓકે, ઓક્સિજન 16, કાર્બન 12. આ રીતે એના પોઈન્ટ યાદ રાખવાના. જે વધારે થતું હોય 1.8 થતું હોય, 1.767 થતું હોય તો એ યાદ રાખવાનું. જો ઓરિજિનલી નાઇટ્રોજન નું 14.003 ઓર સમથિંગ થતું હોય તો N2 નું કેટલું થાય? 28. એ પાછળ 00 નું આપણે કઈ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, ન્યુમેરિકલ્સમાં પણ નહીં હોય. તમારે જે ચાર્ટ આપશે ને એમાં પણ અમુક જગ્યાએ નહીં આપેલી હોય. તો તમારે એ ખાલી નાઇટ્રોજન પૂછે, ડાયનાઇટ્રોજન 28, કાર્બન 12, ડાયઓક્સિજન 32. ઓકે, આ રીતે જ યાદ રાખવાનું. સો હિયર P1 M1 upon P2. તો આ બધી વેલ્યુ છે આપેલી આપણે. ઓકે, સર 28 M1 ને જ ફાઇન્ડ કરે વેલ્યુ ન અગર M1 કેવી રીતે લખું? સોરી P1 M1 is equal to P2 M2. હવે આ ન્યુમેરિકલ્સ ની વાતો મારે આવું થઈ ગયું. આ ઇક્વેશન જ છે, P1 M1 is equal to P2 M2. તો M1 is equal to P2 M2 upon P1. આવું થાય મારે. જો ચા ના પીધી હોય ને એટલે તમે ચા લઈને નહીં આવતા શું કરવાનું હવે બોલો? એમ થયું કે સરને ચા લઈને જઈએ? હવારમાં અમારો લોડ લે છે તો કેમિસ્ટ્રીનો પહેલો લેક્ચર હોય, કેવી મજા આવે. ઓકે, સો P2 M2 here 28 into 5 divided by 2. તો 14 into 5 that is 70 gram per mole. તો આ જે ઓક્સાઇડ હશે એનો આન્સર શું આવશે? 5.4 નો 70 gram per mole. ઓકે, કોઈને ડાઉટ છે? પાછો એક્સપ્લેન કરું? Yes sir, once more. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. જો at 0 degree Celsius density of certain oxide of gas at 2 bar is same as dinitrogen at 5 bar. What is the molecular mass of that oxide? Okay, તો density નું ઇક્વેશન આપણને ખબર છે, D is equal to PM upon RT. Okay, so here density of that particular oxide is equal to D1 is equal to P1 M1 upon RT. Okay, and density of dinitrogen D2 is equal to P2 M2 upon RT. According to the question, at 0 degree Celsius
D1 is equal to D2. જો density of oxide is same as nitrogen. Okay, so D1 is equal to D2. So equalize this equation 1 and 2. We will get RT cancel થઈ જશે. તો P1 M1 is equal to P2 M2. Okay, હવે P1 અહીંયા શું આપ્યું છે? 2 bar. M1 we have to find. Okay, P2 5 bar. M2 શું છે? તો ડાયનાઇટ્રોજન નું મોલિક્યુલર માસ that is નાઇટ્રોજન નું 14, ડાયનાઇટ્રોજન N2 28. Okay, so 28 ઓલરેડી આવી ગયું. તો 28 into 5 divided by 2. Okay, so 14 into 5, 28 divided by 2 means 14. So 14 into 5, that is 70 gram per mole. Okay, યસ સર ઓકે. okay હોવું જોઈએ આપણે. Now next example. 1 minute બાકી છે, પૂરું થઈ જશે કે પાછું રિજોઈન કરીએ એન્ડ કરીને? રિજોઈન કરી દેશો. ઓકે, તો જેટલું થાય એટલું આપણે કરીએ. તો ક્વેશ્ચન નંબર 5, પ્રેશર ઓફ 1 gram of ideal gas A at 27 degrees Celsius found to be 2 bar. Okay, A gas માટે. When 2 gram of another ideal gas B is introduced in the same flask, the same temperature and pressure at same temperature, the pressure become 3 bar. અહીંયા ટેમ્પરેચર આપણે કોન્સ્ટન્ટ રાખેલું છે અને પ્રેશર ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એડ કરવાથી. ફાઇન્ડ ધ રિલેશનશિપ બિટવીન ધેર મોલિક્યુલર માસ. ઓકે, તો આઈડિયલ ગેસ, બંને આઈડિયલ ગેસ છે તો આઈડિયલ ગેસ ઇક્વેશન જ સ્ટાર્ટ કરવાનું. ઓકે, અહીંયા ક્લિયર કરી દઉં. આનું સોલ્યુશન આપણે 1 મિનિટ પછી જોઈએ. તમે રિજોઈન કરો, હું એન્ડ કરું છું મીટિંગ. ઓકે.